ગુજરાતમાં સૌથી વધુ મતદાન ધરાવતી થરા માર્કેટયાર્ડની ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ. ગુજરાતમાં સૌથી વધુ મતદાન ધરાવતી થરા માર્કેટની ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ. ખેડૂત વિભાગમાં ટોટલ 4856માંથી 4713નું થયું મતદાન. ખેડૂત વિભાગમાં 97.05% મતદાન. વેપારી વિભાગમાં 63માંથી 62 મતદાન થયું. એક મતદાન મૃત્યુના કારણે રદ. વેપારી વિભાગનું ટોટલ 100% મતદાન. આવતીકાલે થરા માર્કેટમાં મતગણતરી થશે. ભાજપ સામે ભાજપમાં ભારે રસાકસી સાથે જંગ. મતદાન પેટીઓ પોલીસ કાફલા સાથે ડીસા ખાતે લઈ જવામાં આવી. બંને ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. આજે બજાર સમિતિ થરાનું મતદાન હતું. સવારે 9 વાગે મતદાનની શરૂઆત થઈ હતી. ખૂબ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન 9 વાગે શરૂ થયું, પરંતુ 8 વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ 12-1 વાગતા મોટા ભાગનું મતદાન પતી ગયું હતું. અત્યારે 5 વાગે 4850માંથી ફક્ત 101 મતદાન બાકી રહ્યું છે. એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો. મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે. ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. આવતીકાલે ગણતરી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું. તે અંદર જે ચૂંટણી હતી એપીએમસી થરાની, એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું. પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે. રજિસ્ટ્રાર ઓફિસના મતદાનમાંથી આવેલો તમામ સ્ટાફ પર એને પણ સારી કામગીરી બજાવી છે. ઉમેદવારો પણ બધા જ એક સાથે એકજૂટ થઈને પરસ્પર મિત્રતાના ભાવ સાથે મતદાન કરાવ્યું છે. અમે સૌ મેન્ડેટવાળા છે. 10 જણ ને 4 વેપારી 14, અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે 14 ઉમેદવારો. એટલે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે. એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે. અંદર જે પેટીમાં પુરાયું છે પત્રકો, એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે. મારા સર્વે પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ 100 વોટે અમે જીતશું, કે કદાચ 50-100 વોટે અમે હારી પણ જઈએ. પણ મને 100% પ્રજાજનો ઉપર, આ કોંકરેજ તાલુકાની જનતા ઉપર, કોંકરેજ તાલુકાના બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સમાજ ઉપર 100% વિશ્વાસ છે. એટલે મારી પેનલને જીતાડશે એવો મને 100% વિશ્વાસ છે. અમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને કામ કરશું.